ઉનાના ડમસા ગામે હૃદયદ્રાવક ઘટના. સિંહે 4 વર્ષની બાળકીનો જીવ લીધો. ફોરેસ્ટ વિભાગ પર અનેક સવાલો ઉઠ્યા. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ડમસા ગામે એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં રહેતી 4 વર્ષની હેમાંશી જીવાભાઈ પામક પોતાના ઘરની ઓસરીમાં રમતી હતી ત્યારે અચાનક સિંહ આવી પહોંચ્યો અને બાળકી પર હુમલો કરી એને ખેંચી લઈ ફાડી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. પરિવારજનો અને ગામ લોકો ભારે આઘાતમાં છે. બાળકીની માતાએ રડતા રડતા જણાવ્યું હતું કે વન્ય પ્રાણીઓ વારંવાર ગામ નજીક આવી રહ્યા છે. અમને સતત બીક લાગે છે. આજે અમારી દીકરી સાથે આવું બન્યું છે. આવું દુઃખ કોઈના પરિવાર પર ન આવે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જસાધાર રેન્જમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા રેવન્યુ વિસ્તારમાં આવતા વન્ય પ્રાણીઓ પર યોગ્ય દેખરેખ રાખવામાં આવી રહી નથી, જેના કારણે આવા ગંભીર બનાવો બની રહ્યા છે. ગામ લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં ઉના, ગીરગઢડા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના દર્શન વધ્યા છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ છે. આ ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે અને સ્થાનિકોએ તાત્કાલિક અસરકારક પગલાં લેવાની માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને. મારે 15 વર્ષની દીકરી છે. મને કાળજાનો કટકો, મને ખબર છે દીકરી એટલે કાળજાનો કટકો કહેવાય. તો અમારી તમારે સાંત્વના છે જ, પણ જે કાર્યવાહી કરવી પડશે તો કરવી પડશે. અમે તમારી સાથે જ છીએ. એ તો અમે સમજી, દીકરો નથી ગયો, કાળજાનો કટકો ગયો. હું તો તમને હજી એમ કહું છું. વીઘો વીઘો એમાં રળીએ છે સકડા હાથે હું ખાણેથી આવ્યો, બરાબર. તા મારા દીકરીને લઈને વયા જા. તમે જો સાહેબ, કાલે તમારા જનાવરને કોઈ પણ ટક્કર અમારા ગામની અંદર કરશે તો તમે આખું એનું પેઢી નામું સાફ કરી નાખશો ને. તમારા ગામમાં આખું પેઢી નામું સાફ કરી નાખશો ને. તમે ખાવા ધ્યાન નહીં રહેવા જો સાહેબ. તમે હું કહું તો સાહેબ મારો પ્રશ્ન બરાબર છે. ભાઈ ઓપરેશન કરી નાખ્યું તો હવે મારે આ દીકરાને કાલ લેવા જવાનો. તમે કહો, તમને ખબર પડે ને સાહેબ. કાલે તમારું એક જનાવરને મારી નાખશું તો તમારા બીજા 50 પેડ્યા અમારી પાસે જરાના બાવડો, બરાબર છે. તો એ કઈ ના નહીં નીકળી જાય, પણ અમારું વાહ નીકળી ગયો ભાઈ. અમારું આખું વાહ લઈને વહી ગયું તો હું કરશું સાહેબ? તમે કહેતા હોય તો હું તમને પગે લાગુ. હવે આનો શું કરવાનો થશે એ તમને કીધું. હવે જે છે એ નિયમ મુજબ કાર્યવાહી કરવા દો. સમજ્યા? સહકાર આપો. એમ કહી છે કે અમે રજૂઆત કર્યા પછી પાંજરું નથી મુકાવતા ઘટના બની ને એમ કહી છે. તમારી મજબૂરી થઈને પગે લાગે છે તો તમે જુઓ કે કેટલી વેદના છે. લોકોએ વારંવાર ફોન કરેલો છે, પૂછો તમે. મારી આખી આપને તમે વાત કરો કે ભાઈ ડમેસામાં તમે કેટલા વખત ગયા? એક પણ વખત નહીં સર. સાંભળો, તમારે 15 દિવસ છે, 15 દિવસમાં તમારો એક પણ આટો નહીં હોય. પણ મારે તો 123 ગામ. જો સાંભળો, હું સણોસરી જેવો પછી જેટલા ગામમાં કાંઈ પણ બનાવ બન્યા છે ને, મતલબ એ વન્ય પ્રાણી હોય કે કોઈ પણ હોય, હું પોગી ગયો હોય. તમે કોઈ પણ અહીંથી લઈને 20-30 ગામનો મેં 15 દિવસમાં કરી લીધું છે કામ. એટલે એવું તો છે નહીં. 100% છે. તમારા સ્ટાફને તમે પૂછો. તમારા અહીંયા અનેક વખત બોલાવીને રજૂઆત કરેલી છે, મૌખિક કરેલું છે, માલઢોર ખૂબ ના મારી નાખેલા છે. અમારે શું લાલે છે, માણસ માથે કંઈ પણ થશે તે દિવસ અમે કાયદો તમે જવાબદાર લેવો કે હવે પછીનું થાય તો હા અમે એના જવાબદાર છે. તો તમે તારે પીએમ કરો, જે કરવું એ કરો ને. તમે કેવું ને એ અમે કરવા ક્યારે છે, પણ આજ દી સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી. આરોપો કે ડીઓ સાહેબ અમારા ગામની અંદર કોઈ દી પ્રવેશ કર્યો નથી. આ પહેલી વાર છે. અને દીપડો કે જનાવર કાંઈ પડ્યો હોય વાયમાં તો 15 જ મિનિટમાં અંદરમાં પહોંચી જાય. 10 જ મિનિટે બધી કાર્યવાહી સાથે. અત્યારે તમારામાં જો બધી છે જ ને, તમારી પાસે ડોક્ટર છે. ડોક્ટર આવી ગયા નથી? આવે છે ને? હા, તો તમે ડોક્ટર બોલાવો. ડોક્ટર બોલાવી અને જનાવરને પહેલા તમે તમારું પકડી લો અને પછી અમારી પીએમ બોડી મોકલી. હા, ઓકે.
એવું તો છે નહીં કે હું તમને એક પ્રોમિસ કરું, તમારું જનાવર જ્યાં સુધી નહીં પકડાય ને ત્યાં સુધી હું અહીંથી આ ગામ નહીં છોડું. પ્રોમિસ. બસ. હવે એનથી વધુ મારું નામ પામક દેવીબેન છે. દેવીબેન, તમારી દીકરીને સિંહ લઈ ગયો છે. શું ઘટના હતી? દીકરી શું કરતી હતી અને કઈ રીતે લઈ ગયો હતો? એને અહીંયા ઓસરીમાં બેઠે બેઠે છોકરાને દવા તાવની પીવડાવતી હતી અને છોકરી બાજુ બેઠી હતી. તો એમાંથી છોકરાને આવીને તરત છોકરીને લઈને ઉપાડીને વજી. બેનના ખોળામાં છોકરો હતો તો છોકરાને પકડે કે છોકરીની વાહે દોડે તો તરત હાવસ આવીને ઉપાડી ગયો. એની વાહે ઉસ્કારા મારે, રેડું પાડે, પણ એ થોડો મૂકે ને થોડેક સેટે સુધી લઈને પછી એને ખાધી. વીખી સુધી નાખી આખી. બેન, તમારે કેટલા દીકરા દીકરી છે? અરે એક જ બાળક હતું, એક દીકરો ને એક જ દીકરી હતી. આ દીકરી મોટી હતી 4 વર્ષની અને દીકરો નાનો હતો 1.5 વર્ષનો. હવે તમારી માંગ શું છે બેન? હવે અરે અમારી માંગ એમ જ છે કે કાં તો અમને ન્યાય આપો અને બધા હાઉસને ગામમાંથી પકડી જાય અને આમને જે કાર્યવાહી કરવી પડતી હોય. અને સરકારને અમે સેઠુથી પૂછ્યા કે અમારી બાળકી જેવી ગઈ એવી કોઈનું બાળક પણ આવી રીતના હાવસના લીધે નો મોત થાય. હવે અમારી માંગ છે. એમના પપ્પા શું કરે છે? એના પપ્પા તો બિચારા મજૂરી કરે, ખાણનો ધંધો કરે. એ તો હોતા નહીં અહીંયા ઘેર, ખાણે ગયા હતા ને તરત આવીને ઉપાડી ગયું. જો એ હોત તો એને ધોકે ધોકે મારવા દોડત. એને છોકરી હાવ નાની હતી ત્યાંથી એને બહુ વાલી હતી. હવે એમ કે ક્યાંથી લાવવી? અવારનવાર આયા હાવજુ આવતા કે? અવારનવાર ગમે ત્યારે આવા ટાઈમે હાંજે ને દી હાથમાં એટલે તો ગમે ત્યાં હોય જ, કઈ રેઢું કઈ મુકાય જ નહીં. બારી બારણા જ બંધ રાખવાના. તો એટલું બધું હોય તો એ સરકારને કે અમારે ન્યાય આપો આ બાળકી માટે. અને કોઈનું બાળક હવે આવી રીતના અમારા બાળક જેવું ન થાય. કારણ કે અમારા કાળજા હવે ફાટી ગયા. અમે આ બાળકને જોઈને આના વગર અમે કઈ રીતે એની માને અમે શું બેલહ આપીએ? એ માં ગાંડી થઈ ગઈ અટાણે. એને અમે શું એને સલાહ આપીએ આ બાળક માટે? અમારે આવી વેદના છે સરકારને કે હવે પછી કોઈનું બાળક આવી રીતના હાવસના મોઢામાં ન જાય.